તમે લોકોને મદદરૂપ થાઓ એનો તમને પણ આનંદ છે. મેં કહ્યું ને, બે બાજુ, આપણને આત્મસંતોષ છે ને સામે એક લાભાર્થી છે. હમણાં લગભગ 4-5 મહિના પહેલાં અમે ત્યાં યુરોપમાં હતા. પોલેન્ડમાં 2-3 આવા સેમિનાર્સ ગોઠવાયેલા, એટલે અમે ત્યાં ગયેલા. તો મેં કાર્ડ વાંચ્યું ને, એ ઇન્વિટેશન કાર્ડ, તો વેન્યુ દિગ્વિજયસિંહ રણજીતસિંહ જાડેજા ઓડિટોરિયમ, પોલેન્ડ. મને બહુ આશ્ચર્ય થયું. એટલે મેં ઓર્ગેનાઇઝર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. અમારા વોલેન્ટિયરને ફોન જોડી દીધો ત્યાં લોકલ નંબરથી. મેં કહું, આ ઓડિટોરિયમનું નામ દિગ્વિજયસિંહ રણજીતસિંહ જાડેજા કેવી રીતે? એક આમ ઇન્ક્વિઝિટિવનેસથી મેં એમને પૂછ્યું. એટલે એમણે મને કહ્યું, આપણા ગુજરાતી જ સમાજના પ્રમુખ હતા ત્યાં વોર્સોમાં, કેપિટલ ઓફ પોલેન્ડ. ત્યાં કાર્યક્રમને વોર્સોમાં હાર્ટ ઓફ ધ સિટીમાં, જેમાં આપણી આ જૂ જીમખાના હાર્ટ ઓફ ધ સિટીમાં આ એક વેન્યુ છે, એમાં દિગ્વિજયસિંહ રણજીતસિંહ જાડેજા ઓડિટોરિયમ ઇન ધી હાર્ટ ઓફ વોર્સો, કેપિટલ ઓફ પોલેન્ડ. એટલે એમણે મને કહ્યું કે સ્વામી, આ એક ઓડિટોરિયમ તો છે, પણ લગભગ 10 જેટલા ઇન્સ્ટિટ્યૂટ્સ આખા પોલેન્ડમાં એમના નામના છે. વધારે આશ્ચર્ય થયું. મેં કહ્યું, એમ? તો કે હું તમને બીજું આશ્ચર્ય આપું. આખા પોલેન્ડમાં લગભગ 12 થી 15 ક્રોસ રોડ્સ ઉપર એમના બસ્ટ પધરાવેલા છે. એટલે મેં કહ્યું, આ કનેક્શન કેવી રીતે? ત્યારે એમને બહુ જ સરસ મને વાત કરી. એ વાત પછી મેં એમને વાત કરી, તરત મેં ગૂગલ સર્ચ પણ બધી કરી. તો એક અદ્ભુત વાત બહાર આવી. સેકન્ડ વર્લ્ડ વોર વખતે જ્યારે હિટલરના નાઝી એ પોલેન્ડ ઉપર હુમલો કર્યો અને આ બધું સોવિયત યુનિયને અટેક કર્યો, એટલે ઈસ્ટ પોલેન્ડ નાઝી નીચે આવી ગયેલું, વેસ્ટ પોલેન્ડ છે યુએસએસઆર નીચે આવી ગયેલું. તે વખતે સોવિયત યુનિયન હતું. અને પોલિશ પીપલને તો સખત ત્રાસ આ બધા સૈનિકોએ આપેલો. જેટલા પ્રકારના અત્યાચારો ઇતિહાસમાં છે, બધા પ્રકારના અત્યાચારો આ પોલિશ પ્રજા ઉપર થયેલા. ખૂબ લોકો મર્યા પણ ખરા, ઘણા ભાગ્યા પણ ખરા, ઘણાને આર્મીએ પોતે ભગાડી દીધા. તે વખતે પોલિશ આર્મીમાં જે મિલિટરી મેન હતા, એ લોકોને એમ થયું કે આ લોકો આખું પોલેન્ડ સાફ કરી નાખશે. તો કરવું શું? કે અમે તો યુદ્ધ લડીએ છીએ એ લોકો સામે. એટલે પોતાના ફેમિલી મેમ્બર્સને, વિમેન એન્ડ ચિલ્ડ્રન, એ લોકોએ કોસ્ટ ઉપર મોકલી અને મોટા જહાજમાં બેસાડીને મોકલી દીધા. અને એકાદ મહિનો ચાલે એટલું રાશન મોકલી દીધું. અને કહ્યું, ક્યાં જવાનું? તો કે તમને જે દેશ સાચવે ને ત્યાં તમે જતા રહો, અને તો જ પોલિશ ડીએનએ ચાલુ રહેશે. એવી પરિસ્થિતિ વર્લ્ડ વોર 2 વખતે પોલેન્ડની આવી ગઈ હતી. પોલેન્ડની ત્યાં નેટિવ પ્રજા એની જનરેશન ચાલુ રાખવા માટે આ બહુ મોટો એક વિચાર એ વખતે થયેલો. મોટા જહાજમાં લગભગ 1200 જેટલા પોલિશ વિમેન એન્ડ ચિલ્ડ્રન એ લોકોને શિપ મોકલી દીધા. એ લોકો ઘણા બધા યુરોપ અને સેન્ટ્રલ એશિયાના કોસ્ટ ઉપર આવ્યા કે અમને રેફ્યુજી તરીકે તમે રાખો એમ. બધાએ ના પાડી, કારણ કે બધાને ડર હિટલરનો હતો કે એને ખબર પડશે કે અહીંયા અમે રાખીએ તો પાછું અમારી ઉપર અટેક કરશે. એમ કરતાં કરતાં જહાજ છે બેડી બંદર જામનગર આવ્યું. જામનગરનું નામ હતું એ વખતે નવાનગર. નવાનગરના મહારાજા એ વખતે આ હતા દિગ્વિજયસિંહ રણજીતસિંહ જાડેજા. એટલે એમના ફાધર રણજીતસિંહ, જેમના નામથી રણજી ટ્રોફી છે, એમના દીકરા દિગ્વિજયસિંહ. મહારાજાને કહેવામાં આવ્યું કે આવી રીતે એક જહાજ આવ્યું છે અને આ પરિસ્થિતિ છે. મહારાજા પોતે મહેલમાંથી એ જહાજને રિસીવ કરવા માટે બંદરે પહોંચ્યા અને બધાને આવકાર આપ્યો અને આખા જહાજને પોતાના રાજ્યમાં આશરો આપ્યો અને કહ્યું કે જ્યાં સુધી તમારે રહેવું હોય ત્યાં સુધી તમારી માટે ફૂડ, ક્લોથિંગ, મેડિસિન, શેલ્ટર બધું ફ્રી જ છે. અને ત્યાં એક બહુ જ મોટા ઓપન ગ્રાઉન્ડમાં એમને ટેન્ટ્સ બાંધી આપ્યા.
પોતાના લશ્કરને ઓર્ડર કર્યો એટલે મિલિટરીએ ફાસ્ટ કામ કરીને સૈનિકોએ ટેન્ટ્સ બાંધી આપ્યો, પેલો તાડપત્રીને એવું. અને આપણે તો જામનગરમાં એવું કોઈ એક્સ્ટ્રીમ ક્લાઇમેટ હોય નહીં, ઠંડી ને બધું, એટલે સામાન્ય ટેન્ટ હોય તો ચાલે, ખાલી વરસાદ અને તડકાથી બચવાનું હોય. ત્યાં મહારાજાએ વ્યવસ્થા કરી કે તમારા સંતાનોને તમારે ભણાવવા હોય, તમારી લેંગ્વેજ, તમારો ઇતિહાસ, એની માટે ટેન્ટના ક્લાસરૂમ્સ બનાવી દીધા, જેથી આ વિમેન, એમાંથી થોડા ટીચર્સ હતા, એ લોકો સ્ટુડન્ટ્સને ભણાવે, એ લોકોની મધર ટંગ આ છે ઇત્યાદિ. એ લોકો માટે હોસ્પિટલની એટલે નાની ક્લિનિકની વ્યવસ્થા કરી બધી જ. અને મહારાજા દર 3 દિવસે ટેન્ટને વિઝિટ કરતા, કે બધાને પૂછતા કે તમને અનુકૂળતા છે, તમને કોઈ તકલીફ છે, અને રાશનને બધું ત્યાં ભરી આપ્યું. પછી લગભગ 1 વર્ષ સુધી એ ત્યાં રહ્યા. આ બાજુ વિશ્વયુદ્ધ પૂરું થયું, હિટલર હાર્યા અને આત્મહત્યા કરી લીધી એમણે. પછી પાછો કોલ આવ્યો કે તમે હવે આવી શકો છો. ત્યારે મહારાજાએ કીધું, એ લોકો મહારાજાને વાત કરી કે હવે અમે જઈ શકીએ, અમને ત્યાંથી કોલ આવ્યો છે. મહારાજા કે હા, મને પણ પત્રો આવ્યા છે, તમારે અનુકૂળતા હોય તો તમે રહી શકો છો, તમારે જવું હોય તો તમે જઈ શકો છો. પણ બધાએ કીધું કે ના, એ અમારું મધરલેન્ડ છે ને, અમે જઈએ એમ કહીને બધાએ ખૂબ આભાર માન્યો. પરસ્પર લાગણી, આંસુ બધાને આવી ગયેલા. મહારાજે એમને પેલું જે જહાજ આવેલું વર્ષ પહેલાં, એ ત્યાં બંદર ઉપર રાખેલું હતું, મોટું જહાજ હતું. એમાં પાછું 1 વર્ષનું 1 મહિનાનું રાશન, એ લોકોને જે પ્રકારનું ફૂડ ફાવતું હોય એ પ્રમાણેનું એનું રાશનને બધું ભરી આપ્યું. અને મહારાજાએ એમને નકદ સોનાના સિક્કા આપીને રવાના કરે. તમે ત્યાં જાઓ તો તમારી તો વોર ટોન કન્ટ્રી છે, આટલું યુદ્ધ ચાલ્યું એટલે કોઈ નોકરી ધંધા વેપાર નહીં હોય, તો 6 મહિના ફેમિલી એ ગોલ્ડ કોઇન્સ એનકેશ કરીને અનાજ અને કપડાં લઈ શકે એની માટેની મહારાજાએ વ્યવસ્થા કરી. આજે પણ એ નવાનગરના ગોલ્ડ કોઇન્સ એ ત્યાં ઘણી બધી જગ્યાએ એક્ઝિબિશનમાં છે. અને એ જે સ્થળ ઉપર જ્યાં ટેન્ટ બાંધીને આ પોલિશ ચિલ્ડ્રન ફેમિલીઝને મહારાજાએ સાચવેલા, રાખેલા, ભણાવેલા, એ સ્થળ ઉપર, એ જ સ્થળ ઉપર અત્યારે જામનગર સૈનિક સ્કૂલ ઊભી છે, બાલાછડી, જે આપણે નામ સાંભળ્યું છે, બાલાછડી સૈનિક સ્કૂલ, એ જગ્યાએ ઊભી થઈ હતી. એટલે ત્યાં પોલેન્ડમાં જઈને આ લોકોએ વાતો કરી કે અમને તો નવાનગરના મહારાજા એમણે આટલી બધી વ્યવસ્થા કરી. એટલે પોલેન્ડના અત્યારે 5મા, 6ઠા, 7મા, 8મા ધોરણમાં નેશનલ કરિક્યુલમમાં એ લોકોની હિસ્ટ્રી બુક્સમાં એ આ નવાનગરના રાજા દિગ્વિજયસિંહનો ચેપ્ટર ભણાવવામાં આવે છે. પોલેન્ડની સરકારે વિચાર્યું કે પોલેન્ડનો નાગરિક આજથી 5000 વર્ષ પછી પણ દિગ્વિજયસિંહ જાડેજાને ભૂલવા ન જોઈએ. આપણી પેઢીઓ એમણે સાચવી. એટલે ઠેર ઠેર એમનો બસ્ટ છે. પછી તો અમે બીજા 2 પ્રોગ્રામ્સ અમારા બીજી એરિયામાં હતા, તો રસ્તામાં પછી અમે જોયા બસ્ટ. પછી અમે એક જગ્યાએ ઊભા પણ રહ્યા. મેં કહ્યું ક્યાંકથી હાર કે પુષ્પગુચ્છ મળે, પછી અમે એ બસને, એટલે એ મૂર્તિને અમે હાર પણ પહેરાવ્યો કે આપણા ભારત દેશના આવા એક મહારાજા, આવા એક સૈનિક, અરે આવા એક સિટીઝન, નાગરિક, એમણે આવી સેવા કરી. અને પોલેન્ડનો હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ, જેમ આપણે અહીંયા ભારત રત્ન છે, એ પણ દિગ્વિજયસિંહને એ લોકોએ તે વખતે અર્પણ કરેલો. આ પ્રસંગ મેં એટલા માટે કહ્યો કે કંઈક થોડુંક આપવાથી આપણે અહીંયા બેઠા છીએ, અથવા તો જેને ભગવાને થોડું વિશેષ આપ્યું છે એને કોઈ ફરક નથી પડતો, પણ સામેવાળાને બહુ મોટો ફરક પડી જાય છે. યોર સ્મોલ કોન્ટ્રીબ્યુશન ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ યુ, but that small contributions, when they come together, it can create a big difference in somebody's life. Yes or no? એટલે દિનેશભાઈ આ પુસ્તક લખ્યું છે, એમાં આગ્રહ એ છે કે આપણે નેક્સ્ટ જનરેશનને, આપણે બધા એને એક આત્મસાદ પોતપોતાનો ઉપજે, પોતપોતાના હૃદયમાં પોતપોતાનો આત્મસાદ ઉપજે. શું? સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ, કે આપણને ભગવાને અને સમાજે ખૂબ આપ્યું છે તો આપણે આપવું. અને ત્યાંના પોલિશ છોકરા છે ને, અમે એકવાર ત્યાં ફૂટપાથ ઉપરથી ચાલતા હતા, એટલે પાર્કિંગમાંથી અમારે ઓડિટોરિયમમાં જવાનું હતું ને, તો આમ થોડું 50 મીટર્સનું વોક ફૂટપાથ ઉપર હતું, એટલે અમે ચાલતા હતા. તો થોડા પોલિશ છોકરાઓ ત્યાં છે ને આવ્યા, એટલે ત્યાં પાસ બાય થતા હતા. એટલે મેં અમારી સાથે જે સ્વયંસેવક હતા, તો બધા ત્યાં અમુક બોન્ડ થયા છે, એટલે દે નો ધ લેંગ્વેજ. મેં કહું આને કોને કે આપણે 1-2 મિનિટ એની સાથે વાત કરવી છે, તો એને અનુકૂળતા છે.
તમે ટીનેજર્સ હતા, સ્કૂલ ડ્રેસમાં હતા, 2 બોયઝ, અને કદાચ સ્કૂલમાંથી રિટર્ન થતા હશે બપોરે 4-1 વાગે. એટલે એમને કહ્યું કે તમે અમારા ઇન્ડિયાથી અમારા મંક આવે છે ને તમારી સાથે વાત કરી છે, વુડ યુ લાઈક ટુ ટોક? એન્ડ હી લીવ્સ વેરી ક્લોઝ ટુ જામનગર. જામનગર શબ્દો સાંભળ્યો ને તો પેલા બે આટલા નાના નાના મે બી 5th કે 6th સ્ટાન્ડર્ડમાં હશે, એ પોલીસ છોકરો અમને કે ઓ ફ્રોમ ધ ગુડ મહારાજા સ્ટેટ. આટલા, હવે એ લોકો તો હમણાં જન્મ્યા, 5મા 6ઠા ધોરણના 10-11 વર્ષનો છોકરો, આ 3rd જનરેશન કહેવાય, 4th જનરેશન કદાચ કહેવાય. પણ તો એ કે ઓ ફ્રોમ ધ ગુડ મહારાજા સ્ટેટ. મેં કહ્યું યસ, આઈ કમ ફ્રોમ ધ ગુડ મહારાજા સ્ટેટ. પછી એમની સાથે થોડો વાર્તાલાપ કર્યો. પછી મેં કીધું કે કેન આઈ સી યોર હિસ્ટ્રી બુક ઇફ ઇટ કન્ટેન્સ અ ચેપ્ટર, બિકોઝ આઈ બીન ટોલ્ડ દેટ ઇટ કન્ટેન્સ અ ચેપ્ટર. યસ. તેને તો પાછળથી પેલું એનું બેગ, શોલ્ડર બેગ ઉતારી, હિસ્ટ્રીની બેગ ખોલી અને સીધું ચેપ્ટર બતાવ્યું. અને ચેપ્ટરમાં લખેલું ધ ગુડ મહારાજા. આખા પોલેન્ડમાં દિગ્વિજયસિંહ, રણજીતસિંહ જાડેજાને આટલો નાનો બાળક પણ ધ ગુડ મહારાજા તરીકે ઓળખે છે. પ્રસિદ્ધિ અને કીર્તિ એ ચેપ્ટર 2 છે, અથવા તો લેસ ટુ બી કન્સિડર્ડ ચેપ્ટર છે વેન યુ આર ગિવિંગ. પણ આવી ભાવનાથી રહ્યા, આવા એક યુરોપિયન કન્ટ્રીમાં એક નાનો બાળક આ 4th જનરેશનનો એમને નામથી ઓળખે, કેટલી મોટી વાત કહેવાય. અને આજે આપણે આ કાર્યક્રમમાં એમને યાદ કર્યા અને આદરપૂર્વક એમને યાદ કર્યા, એમાંથી પ્રેરણા મળે. તો જો ગિવિંગ ઓલવેઝ લીવ્સ, ઇટ નેવર ડાઈઝ. તમે આપો છો ને એ જીવંત રહે છે. તમને એમ થાય કે મેં આપ્યું ને આમાં કંઈ કન્સ્ટ્રક્શન થયું, ના થયું, એમાં લાઇબ્રેરીમાં બધું વપરાઈ ગયું. એ સ્થૂળ રીતે વપરાય છે પણ એ સદીઓ સુધી જીવે છે. ગિવિંગ નેવર ડાઈઝ, ગિવિંગ ઓલવેઝ લીવ્સ. એટલે એવી સદભાવનાથી આપણે સંસ્કાર કેળવ્યા છે અને આપણી ભવિષ્યની પેઢીને પણ આવા સંસ્કાર આપણે આપવા જોઈએ. આપણી